રૂપાવીના કંઈ બનતું નથી. આ જે કાંઈ છે ને એક એમના આ તપસ્યાનું કારણ છે. ભલે ગમે એમ તમે કહો, બાવો તપસ્વી તો છે. અરે બાપા રામદાસજી એક તપસ્યા છે એની, એને જાળવી રાખ્યું છે, જેમ સેમ પકડીને બેઠો છે. અને બીજી દયા ગુરુ મહારાજને એની ઉપર છે. હા, અને ત્રીજી દયા આખી દુનિયાનું ધ્યાન રાખે છે એ ઈશ્વર પર્વના પીરની એની પર ખૂબ મહેર છે. જોરદાર તાળી દીધો રામદાસજીને. હા, અને સાચવા જેવો છે. હા, આમાં હચવા એમ તો નથી, પણ સાચવા જેવો છે. અઘરી આઈટમ છે. અને એની પાસેથી મેળવવાનું ઘણું છે. ઘણા મેળવી અને મોજ કરે છે. જેમ પૂછ્યું બાપુએ, નાણ બાપુએ, કાંદાસ બાપુએ જે આપ્યું એમ જ રામદાસજી આપે છે બધાને. એવી રીતે જ બધા એની સાથે ગાય અને મજા કરે છે. આ બધા ભજનના વડલાઓ છે. અને આ બધું એમને નથી બનતું, વખાણ કરતા નથી આવડતું, પણ એટલું તો કહું કે તપસ્યા વગર નથી બનતું, એ પાકું છે. દયા કરી બી બંદગી, ક્ષમતાશીલ સુજન, આ બધું હોય ને ત્યારે મળે. ત્યાં સુધી મળે નહીં, મુશ્કેલ છે. રૂપિયા કમાવાવાળા કમાય છે, એમાં બધા કમાતા જ હોય. અને ઈશ્વર આપે છે. જેને દાંત આપ્યા તો ચવાણું આપે છે, એમાં નવાઈની વાત નથી. પણ એને કેમ ચાવવું ને કેમ ગળે ઉતારવું એ અઘરું છે. હા, ચાવીને જે ગળે ઉતારવું નથી ઉતરતું ઘણા, ગળે ઉતારવું એ જ બહુ અઘરું છે ભાઈ. અને એ હામાના ગળે ઉતારવું પાછું. સામે જે બેઠા છે ને એના ગળે ઉતારવું. આપ સમજી શકો છો. એટલા માટે